અહીંયા મને એ જાણવા મળેલું, જ્યારે અમે છેલ્લે વીર પર મળેલા તો ભાઈએ શેલાભાઈએ એમની સાથેની જે ટીમ હતી આ લોકોએ જાણ કરેલી કે અમારા ગામમાં લાંબા ટાઈમથી ખારું પાણી આવે છે પીવા માટે. મારી વાત સાચી છે? સાચું ને દાદા? હવે આઝાદીના 77 વર્ષ પછી જે લોકો આપણને પીવાનું પાણી નથી પહોંચાડી શક્યા એ લોકો પર ભરોસો મુકાય? હા કે ના? મને બે હાથ ઊંચા કરીને કયો ભરોસો મુકાય? જો લીધી હોય તો નીંદર હરામ થઈ જાય છે. ઘણા બધા એમાંય બે હગા પૈસાદાર હોય તો આપણા ઘરે લગ્ન આવે એટલે એ બે હગા આપણા ફોન ઉપાડતાય બંધ થઈ જાય. 2-3 ફોન કરો ત્યારે એક ઉપાડે. મારી વાત સાચી છે? સંબંધમાં બે પૈસાદાર સંબંધી હોય, અહીંયા લગ્ન આવ્યા હોય એટલે મા બાપને બંનેને ઉપાધિ હોય, શું કરશું, સોનું ક્યાંથી લાવશું, અહીંયા જમણવાર કેવી રીતે ગોઠવશું, ખર્ચો કેવી રીતે કરશું, કેટલા પૈસા થશે. માની લીધું 5-6 લાખ. અમારા લગ્નમાં તો આવા જ ખર્ચા હોય. આપણે તો કઈ ઉદયપુર રિસોર્ટમાં જ લગ્ન કરવાનું નથી હોતા. 4-5 લાખ રૂપિયામાં આપણા સમાજોમાં બધે લગ્ન થઈ જતા હોય. એ 4-5 લાખ રૂપિયા 20 વર્ષ આપણે સતત મહેનત કરીએ અને આપણું બાળક જ્યારે લગ્નને લાયક ઉંમર થાય ત્યારે એના લગ્ન કરવા જો 4-5 લાખ રૂપિયા આપણી પાસે ભેગા ન થઈ શકતા હોય તો કઈ સિસ્ટમમાં આપણે જીવીએ છીએ? ચૂંટાયેલા નેતાઓએ ખેડૂતો માટે, ગરીબો માટે શું કર્યું? આ પ્રશ્ન આપણી જાતને ક્યારેક આપણે પૂછવો જોઈએ. કમસે કમ કોઈ અહીંયા આવીને સભાઓ કરે છે અને વર્ષોથી સત્તા પક્ષમાં બેઠા છે ને, તો એની સભામાં જતા પહેલા એક વખત તમારા બાળકની સામે નજર કરીને જજો, તમારો આત્મા ના પાડશે. કરવું જોઈએ. જે લોકો 33 વર્ષથી અહીંયા નશામાં હુતા છે જગાડવા જોઈએ. એને જગાડશું અને ગામો ગામ 2-3 એ લોકોએ જે મૂકી રાખ્યા છે એને કહીશું કે ખૂબ તમને ખાણ ખવડાવ્યું. અમે પાકડાને ખાંડ ન હોય છતાં ખવડાય. આ બધાને મજા આવી. સમજીએ, માત્ર ને માત્ર નાનો એવો પોલીસ કેસ હોય કે એક જીબીની વાત હોય કે નાના એવા કોઈ રેવન્યુ વિભાગના કામની વાત હોય તો 1-2 લોકો હંમેશા આપણને ડરાવતા રહે એવી રીતે જિંદગી ક્યાં સુધી જીવવાની છે? મારી હંમેશા એક વાત છે, જ્યારે જ્યારે ખેડૂતો માટે કોઈ પણ લડાઈ લડવાની થાય તો હું ખેડૂત છું આવું કહીને આપણે કૂદી પડવું જોઈએ. જે પ્રશ્ન હશે એ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેની તૈયારી અમારી કાયમ છે. ઘણા બધા નેતાઓએ વાયદા વચન આપ્યા, પણ ઘરે જો પીવાનું પાણી શુદ્ધ આ લોકો નથી પહોંચાડી શક્યા તો મને એવું દેખાય છે કે ખેડૂતોની લડાઈ તો પછી લડશું, પહેલા જેપર ગામમાં પાણી પહોંચે ને પીવાનું એ લડાઈ લડવાનો ટાઈમ આવી ગયો છે. અને અહીંયા તમને એ પણ ખાતરી આપીને જાઉં છું કે તમારા અહીંના જે નેતાઓ હોય એને છેલ્લી વખત જઈને કહી આવજો કે જો તમારામાં પાણી હોય અને અમારા માટે તમે લડવા ઈચ્છતા હોય તો જેપરમાં પાણી પહોંચાડો, બાકી અમારી લડાઈમાં જોડાઈ જાઓ. 6 મહિનાની અંદર કાંઈ બી પાણી ન પહોંચાડીએ તો લડાઈ મૂકી દઈશું. જે તમારા અહીંના નેતાઓ છે એ નેતાઓને ખુલીને સવારે કહી આવજો. 2 દિવસ 3 દિવસમાં એને કહી દેજો કે કાં તો તમે પાણી લાવો અને કાં તો તમે અમારી લડાઈમાં જોડાઈને ઊંચા હાથ કરી દો કે તમારો મૂળીમાં બેઠેલો આખો અહીંયા પાણી નથી પહોંચાડી શક્યો. તો તૈયારી અમારી છે. આજ પરિસ્થિતિ ઢોકળવા ગામની હતી. 3 વર્ષથી ત્યાંના સરપંચ ધક્કા ખાતા હતા કે અહીંયા પાણી પહોંચાડો, પીવાના પાણીની ગામને જરૂર છે. 3 વર્ષમાં એ લોકો નિરાકરણ નથી લાવી શક્યા અને માતાજીની ભગવાનની કૃપા રહી આખું ગામ અમારી સાથે આવ્યું. 1 મહિનાની અંદર કાયમી સોલ્યુશન પાણીનું ઢોકળવામાં આવી ગયું. એટલે વાત એ કરવા આવ્યા છીએ કે સભાઓ કરશું, વાતો કરશું એનો કોઈ મતલબ નથી. અમારી સભા જે ગામની અંદર થાય અને એ ગામના પ્રશ્નો માટે જો અમે લડી શકીએ ને તો જ આગળના ગામમાં અમે સભા કરવા જઈએ છીએ.
એટલે ગામની જે સમસ્યા હશે એ સમસ્યાને વાચા આપવાના પૂરતા પ્રયત્ન કરશું. જેવી રીતે ભાઈએ વાત કરી કે પાણી પીવાનું નથી આવતું તો એ મુદ્દે લડીશું. પીજીવીસીએલમાં આપણું ટીસી બળી જાય અને જો તમને 24 કલાકમાં 30 કલાકમાં રિપોર્ટ કર્યા પછી ટીસી નથી આપતા અધિકારી, તો પણ અહીંયા તમને કહીને જઈએ છીએ કે અમારી ટીમનો સંપર્ક કરજો. ત્યાં અશોકભાઈ સરા બેઠા હશે અને એનાથી પણ તમને એવું લાગતું હોય કે વધારે જરૂર છે તો રાજુ કરપડાનો 80,083 નંબર પર ફોન કરજો. તમારી સાથે વાત કરશું અને અધિકારીઓને એની ઓકાતનું ભાન કરાવવાની તૈયારી રાખીએ છીએ. વાત રહી કે ક્યાંક ને ક્યાંક એવા ડરાવવામાં આવે તમે કોઈ બીજી સભામાં જશો, કોઈની સાથે જશો, આપણે તમામ પાર્ટીના નેતાઓને હાથ જોડીને કહીએ છીએ કે અમારા ખેડૂતો સાથે, અમારી માતાઓ બહેનો સાથે, અમારા યુવાનો સાથે જે છેતરપિંડી થતી આવે છે આ છેતરપિંડીને રોકવામાં આવે અને અમારા ખેડૂતોના ભલાઈ માટેની લડાઈમાં તમે સહભાગી બનો. અથવા તો કોઈ નેતાઓ લડે છે, હું અહીંયાથી જેપરના રામજી મંદિરના ચોકમાંથી કહું છું કે ભાજપનો કોઈ નેતા સિંચાઈના પાણી માટે લડવા તૈયાર હોય તો રાજુ કરપડા ટીમ સાથે એની ભેગો ઊભો રહેવા તૈયાર છે. અહીંયાથી કહીએ છીએ કાં તો તમે લોકો લડો. અમારો વિસ્તાર અહીંયા બાજુમાં હળવદ